નમસ્કાર દર્શક મિત્રો, અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, હેલ્થ વેલ્થ અંતર્ગત આપણે આજે એક એવા રોગની વાત કરવાના છીએ કે જે હોવા છતાં પણ લોકો ક્યાંક દવા લેવા માટે સંકોચ અનુભવે છે, કોઈ સર્જનને કન્સલ્ટ કરવા માટે સંકોચ અનુભવે છે. ત્યારે ખાસ આજે આપણે ભગંદરની વાત કરવાના છીએ અને ભગંદર વિશે માહિતી આપવા અગેન આપણી સાથે એનોરેક્ટલ સર્જન ડૉક્ટર આશીષ ગણાત્રા જોડાયા છે, તો આપણે તેમની જ સાથે વાત કરીએ. જી સર, આપનું સ્વાગત છે અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં. નમસ્કાર. સૌથી પહેલો પ્રશ્ન મારો આપને એ છે કે ભગંદર, આ નામ તો ઘણીવાર સાંભળ્યું છે, પરંતુ ખરેખર ભગંદર એટલે શું? ભગંદર એક એવો રોગ છે જે મળમાર્ગમાં થતા રોગોમાં સૌથી ભયંકર કહી શકાય એવો રોગ. આમાં ઝાડાની જગ્યાએ એટલે કે મળમાર્ગની બાજુમાં ક્યાંક જનરલી ગુમડું થતું હોય છે અને એનું એક કનેક્શન એ ઝાડાને અંદરના ભાગમાં મળમાર્ગના અંદરના ભાગમાં હોય છે અને ત્યાંથી જ્યારે ઝાડો ભરાય અને રસી થઈને ગુમડા રૂપે અથવા ક્યારેક ગુમડું ફૂટે તો ત્યાંથી રસી ચાલુ રહેતું હોય એવી રીતે દર્દી આવતું હોય છે. એક ગુફા બનાવી દે છે, ગુફા જેવો એક રસ્તો બની જાય છે જે અંદર મળમાર્ગથી કનેક્શન લઈ બહાર ક્યાંય પણ એક જગ્યાએ ખુલતું હોય. ઘણીવાર એ અંદર ઊંડે સુધી પણ ઉતરી જાય અને પેટ ઉપર પણ ખુલતા હોય એવા કેસ પણ અમે જોયેલા છે. પણ ભગંદર મૂળ શરૂઆત હંમેશા મળમાર્ગમાંથી થાય અને એની કારણે જ એ અતિ આમ રોગ મટાડી ન શકાય એવી ટાઈપનો રોગ ગણવામાં આવે છે, કારણ કે એનું એક કાણું હંમેશા અંદર મળમાર્ગમાં હોય. ખાસ તો જે રીતે વાત કરીએ મળમાર્ગના રોગોની, તો હરસમસા, ભગંદર, ફિશર આવા અનેક રોગ મળમાર્ગમાં થતા હોય છે, પરંતુ ખરેખર કયો રોગ શું છે એનાથી લોકો ક્યાંક આજે અજાણ છે, તો એનું કારણ તમે શાને માનો છો? જી, મૂળ એક મળમાર્ગમાં થતા રોગોમાં કબજિયાત એ સૌથી મૂળ કારણ હોય છે, જે લગભગ બધા જાણતા જ હોય છે કે કબજિયાતને લીધે આવા રોગો થતા હોય. મળમાર્ગમાં થતા રોગોમાં હરસ, ભગંદર, ફિશર, પ્રોલેપ્સ એટલે કે મળમાર્ગ બારાઓ, આ બધા રોગોમાં સૌથી વધુ કોમન કબજિયાત, 70% કેસમાં કબજિયાત જ કારણ હોય છે. પણ ઘણીવાર અમુક લોકોને કબજિયાત સિવાય પણ, જેમ કે કબજિયાત ન હોય તો પણ આવા રોગો થઈ શકે. ક્યારેક કન્ટિન્યુઅસ ઝાડા રહેતા હોય તો પણ આ રોગ થવાની શક્યતા રહેતી હોય છે. બીજા, ઘણીવાર અનિયમિત ખોરાક અને અનિયમિત મળ પસાર કરવાનું હોય ત્યારે પણ આવા રોગો થતા હોય છે. કબજિયાત ન હોય પણ અનિયમિતતા હોય તો પણ આવા રોગ થઈ શકતા હોય છે. બેઠાડું જીવન એનામાં ભગંદર માટે જવાબદાર છે ખરું? જી, બેઠાડું જીવન એક મોટું કારણ છે જેને કારણે ભગંદર થઈ શકતા હોય છે. આપણે આના પહેલાં પણ એકવાર ચર્ચા કરેલી કે બેઠાડું જીવનને લીધે સતત આપણું આખા શરીરનું પ્રેશર એ જગ્યાએ જ આવતું હોય છે, બેઠકની જગ્યાએ જ આવતું હોય, જેથી એ ભાગને પ્રોપર ઓક્સિજન ન મળતો હોય, પ્રોપર હવા ન મળતી હોય, જેથી લાંબો સમય બેસવાથી એ ભાગને નુકસાન થઈ શકતું હોય છે. એટલે ભગંદર થવું કે હરસ થવા એ મુખ્ય કારણ હોય બેઠાડું જીવનને લીધે. અચ્છા, અત્યારના ભગંદરને લઈને કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે? અત્યાર સુધી ભગંદરની બધી સારવારો એક જ રીતે થતી હતી કે જે આખી ગુફા જેવો રસ્તો થઈ જતો અંદરથી લઈને બહાર સુધીનો, એ બધો આખો કાપીને કાઢી નાખવામાં આવતો. બધું જ બગાડ હોવાને લીધે, રસી હોવાને લીધે બધું જ કાઢી નાખવામાં આવતું અને એને લીધે એક મોટું ઘારું આપવામાં આવતું. અને કારણ કે એ મળમાર્ગની જગ્યાએ છે અને રોજ મળ પસાર કરવા તો જવું જ પડે, એટલે એ રોજ બગડવાને લીધે એનું રેગ્યુલર રોજે રોજ ડ્રેસિંગ કરવું પડતું. ઘણીવાર તો દિવસમાં 2-3 વાર ડ્રેસિંગ કરવું પડતું, જે આશરે સુકાતા 1.5 થી 3 મહિના તો થાય જ. એટલે કે દર્દીને આવા ડ્રેસિંગો અને આવા દુખાવામાંથી લગભગ 1.5 થી 3 મહિના સુધી પસાર થવું પડતું હોય છે. પણ હવે બધા નવીન જાતના ઓપરેશનો પણ થાય છે. ખાસ તો આ ઓપરેશનનો ડર ક્યાંક ને ક્યાંક દર્દી અનુભવતા હોય છે, તો એ લોકોને તમે શું સંદેશો આપશો અત્યારના ઓપરેશનને લઈને? ભગંદરની જે મૂળ બીક હોય છે એ ઝાડાનો કંટ્રોલ જવાની, કારણ કે જે કાપકૂપના ઓપરેશન થતા અને જ્યારે બધું જ કાઢી નાખવામાં આવતું ત્યારે એ જગ્યાએ જે ઘારું આપવામાં આવતું એ સમયે જે એના સ્નાયુ છે, કંટ્રોલના સ્નાયુ મળમાર્ગના, એ પણ ઘણીવાર કપાઈ જવાથી એવા કિસ્સા બનતા કે
ઝાડાનો કંટ્રોલ જતો રહેતો અથવા ઓછો થઈ જતો. આવા અનેક કિસ્સાઓ થવાને લીધે દર્દીઓ હંમેશા ભગંદરનું ઓપરેશન કરતાં બીતા હતા. પણ હવે આ બધી જ વસ્તુ કાપકૂપ વગર શક્ય છે. કાપકૂપ ન કરવું પડે એટલે સ્નાયુનો કંટ્રોલ જવાનો કોઈ પ્રશ્ન જ ન આવે, કોઈ ડ્રેસિંગની પણ જરૂર નથી પડતી, એટલે રિકવરી પણ બહુ જલ્દી આવી જાય છે. એટલે આવા નવીનતમ ઓપરેશનના લીધે હું એવી સલાહ આપીશ કે હવે ભગંદરના ઓપરેશનથી બિલકુલ બીવાની જરૂર નથી. અચ્છા, જે ઓપરેશનની આપણે વાત કરી કે વાઢકાપ સિવાય પણ ઓપરેશન શક્ય છે, તો એ ઓપરેશન કયા કયા છે? હાજી બેન, એ ઓપરેશનો ઘણી પ્રકારથી અમે નવીનતા લાવ્યા છીએ. એમાં એક લેઝરનું ઓપરેશન છે, એ સિવાય દૂરબીનના ઓપરેશનો પણ આમાં બહુ નવીનતમ રીતે થાય છે. અને જે મુખ્ય ઓપરેશન હું આપની સાથે ચર્ચા કરવા માંગીશ એ છે પ્લગનું ઓપરેશન. એ પ્લગ એક એવી વસ્તુ છે કે જે આખા ભગંદરને સાફ કરીને એની અંદર બેસાડી દેવામાં આવે છે અને આખો રસ્તો જે છે એને બ્લોક કરી દેવામાં આવે. અને મહત્ત્વની વાત એ છે કે એ પ્લગ આપણે કાઢવો પાછો નથી પડતો, એ પોતાની મેળે જ શરીરમાં ઓગળી જાય છે અને ભગંદરના રસ્તાને બંધ કરી દે છે. એ અતિ નવીનતમ સારવાર છે. એના પછી એક OTSC ક્લિપ કરીને પણ આવે છે, એ જર્મનીથી અમે ઇમ્પોર્ટ કરીએ છીએ. જે પ્લગ આ અમેરિકાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આવા બધી નવીનતમ સારવારમાં કોઈ જાતના ડ્રેસિંગ, કોઈ જાતના કાપકૂપ કરવાના હોતા જ નથી. એથી પેશન્ટ તરત જ રજા પણ મળી જાય અને કોઈ ડ્રેસિંગ માટે ધક્કા નથી ખાવા પડતા. જી, ઘણી વખત સર એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જે તે વ્યક્તિ સારવાર દરમિયાન થોડાક અંશે જ્યારે સારું થઈ જાય છે ત્યારબાદ સારવાર લેવાનું ટાળતા હોય છે. જી હા, ઘણા પેશન્ટ એવા હોય છે, અમારી પાસે આવતા હોય છે કે આપણે નિદાન કરી લીધું કે ભાઈ આપને ભગંદર છે, પણ એ સમયે ઘણીવાર કેવું થતું હોય કે કોઈ કારણોસર પેશન્ટને ત્યારે ઓપરેશનની અનુકૂળતા ન હોય કે કોઈ પ્રસંગ ઘરમાં આવતો હોય નજીકમાં, એટલે પેશન્ટને એમ થતું હોય કે આ થોડુંક સમય માંગે એવું છે તો ઓપરેશન અમે પછી કરાવીએ. અને એ સમયે પેશન્ટ ઘણીવાર દવાઓ લખાવી જાય, એમાં એન્ટીબાયોટિક ને દુખાવાની દવાઓ ઓફકોર્સ આવતી જ હોય છે. તો એની કારણે ઘણીવાર બહારનું જે ભાગ હોય ને, ચામડીનો ભાગ જ્યાંથી રસી આવતા હોય એ બુરાઈ જતો હોય અથવા સુકાઈ જતો હોય, એટલે દર્દીને એવું અનુભવ થાય કે મારું ભગંદર મટી ગયું. એક મુખ્ય કારણ હોય છે જેથી દર્દી પાછું ઓપરેશન માટે નથી આવતું. પણ એકચ્યુઅલી એવું નથી હોતું, એ ભગંદર રૂઝાઈ નથી જતું, પણ અંદર એક્ટિવ હોય, એટલે કે અંદર રસી બનવાના ચાલુ હોય અને પછી જ્યારે પાછું થાય ત્યાર સુધીમાં એ બીજી જગ્યાએ ફેલાઈને એકમાંથી 2 કે 3 ભગંદર પણ થઈ જતા હોય છે, એની બ્રાન્ચ પણ થઈ જતી હોય છે અને એક કોમ્પ્લેક્સ ભગંદરમાં કન્વર્ટ થઈ જતું હોય છે. બીજું કારણ મેં આપને કહ્યું, એવી રીતના દર્દી ગભરાતું હોય, બીતું હોય કે મારે ઓપરેશન નથી કરાવવું, કારણ કે સમાજમાંથી એવું સાંભળ્યું હોય કે ભગંદરનું ઓપરેશન કરાવીશ તો વધારે તકલીફ થઈ જશે, મારો ઝાડાનો કંટ્રોલ નહીં રહે, મને રોજની તકલીફોમાંથી પસાર થવું પડશે. એવા કારણોથી પણ દર્દી ઘણીવાર નથી આવતું અને એના પછી જ્યારે એ ભગંદર આગળ વધી જાય અને કોમ્પ્લેક્સ ભગંદરમાં કન્વર્ટ થઈ જાય ત્યારે અમારે પણ ઓપરેશનમાં એને સારા રિઝલ્ટ આપવા મુશ્કેલ રહે છે. અચ્છા, ભગંદરનું જ્યારે પ્રાથમિક સ્ટેજ હોય તો ત્યારે શું તેને દવાથી નાથવું શક્ય છે ખરું? નહીં, ભગંદર એકવાર થાય પછી દવાથી મટવું મુશ્કેલ છે, કારણ કે મળમાર્ગની અંદર એનું એક કાણું હોય અને ત્યાંથી જે શરૂ થાય. મૂળ આપણે ભગંદરની વાત કરીએ તો એની શરૂઆત કેવી રીતના હોય છે કે મળમાર્ગની અંદર લગભગ 2-2.5 સેન્ટીમીટર અંદર કુદરતી 7-8 ગ્રંથિઓ હોય છે, જે એ નીચેના ભાગને ચિકાસવાળો રાખે છે. એ ચિકાસ છોડતી ગ્રંથિઓ છે અને એની કારણે જ આપણને મળ પસાર કરવામાં સહેલાઈ રહેતી હોય છે. એમાંથી એકાદ ગ્રંથિનું મોઢું ખુલી જવાથી, ફાટી જવાથી, કબજિયાતને લીધે ખુલી જવાથી અંદર મળ ભરાવાનો શરૂ થાય અને ધીમે ધીમે એ રસીમાં કન્વર્ટ થાય. એટલે એ મોઢું પોતાની રીતે કોઈ દિવસ પછી બંધ નથી થવાનું, એટલે જેથી તેથી ત્યારે ને ત્યારે એ મળ એમાં ભરાતો રહે અને એ ગમે ત્યારે આગળ વધીને એનું ગુમડું થાય જ. એટલે દવાથી મટાડવાની કોશિશ કરવા જતાં ક્યારેક એ પછી કોમ્પ્લેક્સ ભગંદરમાં કન્વર્ટ થઈ જાય. જી સર, ચર્ચાને આપણે ચોક્કસથી આગળ વધારીશું. દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક
તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સર, અગેન આપનું સ્વાગત છે અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં. જે રીતે અગાઉ આપણે ભગંદરની વાત કરી રહ્યા હતા ત્યારે આપે જણાવ્યું હતું કે ભગંદર એક ગુફાનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. તો ભગંદરના કારણે શરીરના બીજા અંગોને નુકસાન થાય છે? જનરલી નહીં. જો આપણે સમયસર ધ્યાન આપીએ તો ભગંદરને લીધે બીજા શરીરના કોઈ અંગને નુકસાન નથી થતું હતું, સિવાય કે જો ભગંદર આપણે નીચેની સાઈડ ઉતરવાની બદલે ઘણીવાર મર્ગમાંથી અંદર થઈ ઉપરની સાઈડ ચડે અને એ રસી ઊંડા જાય તો બહુ જ રેર કેસમાં એની કારણે સેપ્ટિસેમિયા અથવા તો બીજા અવયવોને નુકસાન થવાની શક્યતા રહી. પણ એવા કેસો 1 કે 2% જ હોય. જનરલી ભગંદરને લીધે બીજા કોઈ અવયવને નુકસાન નથી થતું. આ ઉપરાંત અગાઉ આપે જ્યારે ઓપરેશનની વાત કરી ત્યારે એક પ્લગવાળી સર્જરીની જે વાત કરી હતી, તો સર એમાં શ્યોરિટી છે ખરી કે એકવાર ઓપરેશન ભગંદરનું થઈ જાય પછી બીજી વાર કરાવવાની જરૂર ના રહે? ના બેન, ભગંદરનું ઓપરેશન એક જટિલ ઓપરેશન છે. એમાં ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય રિઝલ્ટ સાથે. સૌથી પહેલું ડૉક્ટરની સ્કિલ તો હોય જ. દરેક ઓપરેશનમાં જેમ ડૉક્ટરની સ્કિલ હોય એમ અહીંયા દરેક ડૉક્ટરની પોતપોતાની એક સ્કિલ પ્રમાણે રિઝલ્ટ્સ હોય છે કે કેટલા ટકાને સારું થતું હોય છે. એવરેજ આપણે જોઈએ તો દરેક સર્જનોના એક એવરેજ કાઢીએ તો 65 થી 70% રિઝલ્ટ હોય છે કે ભાઈ 100 ઓપરેશન કર્યા એમાંથી 65 થી 70% લોકોને સારું થતું હોય છે અને 30 થી 35% લોકોને ફરી પાછું ઓપરેશન કરવું પડતું હોય છે. એ હું વાત કરું છું આપને કાપકૂપ પછીના ઓપરેશનની. હવે અમે જ્યારે આ વગર કાપકૂપના ઓપરેશન લાવ્યા એમાંય કરીને ખાસ આપને કહ્યું પ્લગ એક નવીનતમ પ્રકાર છે, એના વિશે હું થોડુંક એક કિસ્સો મને યાદ આવે છે એટલે હું આપને કહેવા માંગીશ જો સમય હોય તો. તો એક છે ને પ્લગ વિશે મને પણ ખબર નહોતી. પ્લગ એક એવું નવીન પ્રકાર હતો કે જે ઇન્ડિયામાં ક્યારેય અવેલેબલ નહોતો અને સાવ જ દુનિયા માટે પણ નવીન હતો. તો એ પ્લગનું એક વખત મારી પાસે કેવી રીતના મને ખબર પડી એના વિશે થોડીક વાત કરું કે હું સ્ટેપલરના ઓપરેશનો હરસથી કરતો હતો. હરસના ઓપરેશન સ્ટેપલરથી કરતો હતો અને એ દરમિયાન બોમ્બેથી એક મને પેશન્ટનો ફોન આવ્યો કે સાહેબ મારે તમારી પાસે હરસનું ઓપરેશન કરાવવા આવવું છે અને સ્ટેપલરથી આપ કરી દો. મને આપ રિપોર્ટ્સ લખી દો જેથી હું રિપોર્ટ્સ બોમ્બેથી કરાવીને આવું તો મારો સમય ઓછો બચે. એને ખ્યાલ હતો કે સ્ટેપલરથી ઓપરેશન કરીને આપણે બીજા દિવસે રજા મળી જાય અને ઘરે જઈ શકશે, બોમ્બે પાછા જઈ શકશે. એટલે એને રિપોર્ટ માટે મને કહ્યું. એટલે મેં એમને રિપોર્ટ કરાવવાનું લખી આપ્યું. એમણે મને રિપોર્ટ જ્યારે મેલ કર્યા ત્યારે મેં જોયું કે એમના રિપોર્ટમાં ભગંદર પણ હતું એમને હરસની સાથે. હવે એ ભગંદરની સારવાર એ સમયમાં બધી કાપકૂપવાળી જ ઓપરેશન થતા. હવે હરસમાં જેટલું કાપકૂપ થાય એના કરતાં તો વધારે ભગંદરમાં કાપકૂપ થતું હોય. એટલે મેં દર્દીને સમજાવ્યા કે આપ બોમ્બેથી અહીંયા સુધી ધક્કો ખાઓ એક વગર કાપકૂપના ઓપરેશન માટે, પણ ભગંદર માટે આપને કાપકૂપની જરૂર રહેશે જ. એટલે ડ્રેસિંગથી તમે આપ નહીં બચી શકો તો આપ એક કામ કરો કે બધા ઓપરેશન ત્યાં બોમ્બે જ કરાવી લો, અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી. અને એ દર્દી પોતે ગૂગલ સર્ચ કર્યું કે કઈ રીતના મને સાંજે પાછો ફોન કરે છે કે સાહેબ આ ભગંદરમાં પણ પ્લગનું એક ઓપરેશન થાય છે જેમાં કાપકૂપ કરવી નથી પડતી, તો આપ મને એક પ્લગવાળું ઓપરેશન કરી દો અને સાથે સ્ટેપલરવાળું ઓપરેશન કરી દો જો શક્ય હોય તો. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને પ્લગ વિશે બહુ ખબર નથી હજી, મને 24 કલાકનો સમય આપો, હું આપને બધું એના વિશે જણાવીશ. અને એ દિવસે રાત્રે બેસી મેં બધું જ વાંચ્યું પ્લગ વિશે, ક્યાં મળે છે, કેવી રીતના થાય છે, ઓપરેશનના કેવા રિઝલ્ટ છે, બધું વાંચી મને ખબર પડી કે પ્લગ જેવી કંઈક વસ્તુ હોય જે ભગંદર માટે અતિ ઉપયોગી અને અતિ સુંદર ઓપરેશન છે જેમાં કોઈ વાટકાપ કરવી જ નથી પડતી. અનફોર્ચ્યુનેટલી ત્યારે પ્લગ ઇન્ડિયામાં અવેલેબલ જ ન હતા. એટલે એ દર્દીને તો હજી સુધી મેં નથી જોયા જેણે મને પ્લગ વિશે ઇન્ટ્રોડક્શન આપ્યું.
એ દર્દી તો પછી બોમ્બેમાં રોકાઈને કંઈક ઓપરેશન કરાવ્યું હશે કે ત્યારે પ્લગ અમારા પાસે અવેલેબલ નહોતા, પણ હું કંપની પાછળ પડી ગયો ઇન્ડિયામાં અવેલેબલ કરાવવા માટે, અને 6 મહિનાની મારી મહેનત પછી ઇન્ડિયામાં પ્લગ અવેલેબલ થયા. મને પ્લગનું એટલું બધું આમ સુંદર લાગ્યું કે મેં પ્લગ ઉપયોગ કરવાના ચાલુ કર્યા, અને એ સમયે મેં વાંચ્યું ત્યારે લગભગ પ્લગના રિઝલ્ટ 40% થી 60% વચ્ચે જ રહેતા હતા. આખી દુનિયામાં જે લોકો પ્લગ વિદેશોમાં વાપરતા એ લોકોના રિઝલ્ટ 40% થી 60% વચ્ચે હતા. એટલે રિઝલ્ટ આમ બહુ સારા નહોતા, પણ વાટકાપ નહોતી કરવી પડતી, એટલે મને બહુ ગમતું હતું. અને જ્યારે પહેલાં 20 ઓપરેશન મેં પ્લગથી કર્યા, એના પછી મેં મારું રિઝલ્ટ એનાલાઇઝ કર્યું તો મને ખબર પડી કે 18 લોકોને સાજા થઈ ગયો હતો. એટલે 90% જેવું રિઝલ્ટ હું આપી શકતો હતો. અને એના પેપર પછી મેં પ્રેઝન્ટ કરવાના ચાલુ કર્યા કોન્ફરન્સીસમાં, અને ધીમે ધીમે એમાં ખૂબ જ સુંદર સક્સેસ મળ્યો. આજની તારીખમાં પ્લગમાં આખી દુનિયામાં સૌથી વધુ પ્લગના ઓપરેશનનો અમે કરીએ છીએ આ હોસ્પિટલમાં, અને આ એકમાત્ર હોસ્પિટલ છે આખી દુનિયાની જે પ્લગની ટ્રેનિંગ સેન્ટર તરીકે ઓફિશિયલી રિકોગ્નાઇઝ છે. એટલે કે કોઈ પણ ડૉક્ટરને ક્યાંય પણ પ્લગનું ઓપરેશન સર્ટિફાઈડ રીતે કરવું હોય તો અમારી પાસે ટ્રેનિંગ લઈને એ કરી શકે. અને આ જે પ્લગ વિશે આપણે પૂછ્યું રિઝલ્ટ, તો અત્યારે મારી પાસે જે કરાવે છે એમાંથી 90% લોકો પ્લગમાં સાજા થઈ જાય છે. પણ હા, હું ચોક્કસ કહીશ 10% લોકો એવા પણ છે જેને રિઝલ્ટ નથી મળતું, એટલે ફરીવાર એમનું પાછું ઓપરેશન કરવું પડે. પણ ફાયદો શું? તો કે આપણે કોઈ કાપકૂપ નથી કરી, આપણે કોઈ વાડકાપ નથી કરી, પેશન્ટને કોઈ દુખાવાથી પસાર નથી થવું પડ્યું, અને આ જ ઓપરેશન પણ ફરી વખત થઈ શકે, અથવા નવીન પ્રકારના બીજા લેઝર અથવા દૂરબીનવાળા ઓપરેશનો પણ ફરીથી આપણે એમાં કરી શકીએ. અને દર્દીનો જો ઈચ્છા હોય તો વાટકાપવાળું ઓપરેશન પણ થઈ શકે. જ્યારે કે જો દર્દી એકવાર વાટકાપ કરાવી લીધું છે તો એના શરીરમાં કાપકૂપ થઈ ગયું છે, થોડો કંટ્રોલ પણ કદાચ ઓછો થઈ ગયો હોય ઝાડાનો, એમાં પણ મેં આપને કહ્યું એમાં રિઝલ્ટ તો ખાલી 70% જેવા જ છે, તો 30-35% લોકોને ફરી ઓપરેશન કરાવવું જ પડે છે. તો એના કરતાં જો પ્લગમાં એકવાર કોશિશ કરીએ આપણે તો 10% ચાન્સ છે કે આ પાછું ન કરાવવું. તો એ રિઝલ્ટ ઘણા સારા છે મારા હાથમાં, અને ફાયદાઓ પણ અતિશય છે. જેમ કે કાપકૂપ નથી કરવી પડતી, કોઈ ડ્રેસિંગ નથી આવતા, ઝાડાનો કંટ્રોલ નથી જતો, પેશન્ટ તરત જ કામે ચડી શકે છે. એટલે આ બધા ફાયદાઓ મળે છે. અચ્છા, 10% ઓપરેશન જે ફેલ જાય છે એનું રીઝન શું હોઈ શકે? જે તે દર્દીની તાસીર કે મૂળ એમ કહી શકાય કે એ જજ કરવું મુશ્કેલ પડે. તાસીર તો ન કહી શકાય, પણ કારણ કે એનું એક મળમાર્ગની અંદર એક કાણું હોય જ્યાં આપણું કનેક્શન હોય, અને ત્યાં સતત જાડો અડતો રહેવાનો છે. આપણે જ્યારેથી જન્મ લઈએ જ્યાં સુધી મરીએ ત્યાં સુધી એ ભાગમાં સતત જાડો અડતો રહે, અને ત્યાં સતત બેક્ટેરિયા રહેવાના. કોઈ પણ સમય એવો ન હોય કે એ ભાગ ચોખ્ખો હોય. બીજી વસ્તુ, એ પ્રેશરવાળો ભાગ છે. ત્યાં મળ ભેગો થાય, પ્રેશર ક્રિએટ થાય, અને આપણને અહેસાસ થાય કે આપણે મળ પસાર કરવા જવું છે. એટલે એ સતત પ્રેશરમાં હોય, અને ઘણીવાર આપણે તય ન જઈએ તો હજી વધારે પ્રેશર ક્રિએટ થાય, પાછું આપણને સેકન્ડ અહેસાસ આવે કે ભાઈ ના, હવે મળ પસાર કરવા જવું જ પડશે. એટલે એક ગંદો ભાગ, એટલે કે બેક્ટેરિયાથી ભરેલો ભાગ છે, અને એક પ્રેશરવાળો ભાગ છે. એટલે એ જગ્યાએ રૂજ લાવવી એ 100% શક્ય નથી હોતી. એરિયાની હિસાબે શરીરનો એવો ભાગ છે, એવો એરિયા છે જ્યાં હંમેશા ચોખ્ખાઈ ન રાખી શકાય, અથવા વિધાઉટ પ્રેશર એને ન રાખી શકાય. એટલે એનું 100% રિઝલ્ટ આપવું મુશ્કેલ હોય છે. જી, ઉપરાંત અત્યારના સર્જરીને લઈને વાત કરીએ તો લેટેસ્ટ અત્યારના સર્જરીમાં શું નવું છે? કઈ રીતેની સર્જરીઝ હાલ થાય છે? સર્જરીમાં મૂળ આપણે કાપકૂપ સિવાયની સર્જરીની વાત કરીએ તો લેઝર્સ છે. લેઝર્સ એક જાતના બાળવા માટેના યંત્રો છે, જે એક હાઈ વોલ્ટેજ 1470 વોટનું લેઝર અમારામાં વાપરવામાં આવે, અને એનાથી આખો જે ટ્રેક હોય, ગુફા હોય, જે છે રસ્તો હોય છે, એને એની લાઇનિંગને બાળી નાખવામાં આવે, જેથી એ ધીમે ધીમે સુકાઈ જાય. એવી રીતના દૂરબીનના ઓપરેશનો છે. એ દૂરબીન પણ અત્યારે ઇન્ડિયામાં બહુ જ ઓછા લોકો પાસે છે. ગણ્યા ગાંઠ્યા લગભગ 10 થી 15 દૂરબીનો છે આખા ઇન્ડિયામાં. એ દૂરબીનમાં આખું એટલું ઝીણું દૂરબીન હોય કે એ રસ્તામાં, બગંદરના રસ્તામાંથી દૂરબીન પાસ કરી એને જોતા સાફ કરી, અને જોતા જ આખું એને કોટરાઇઝ એટલે કે બાળી નાખવામાં આવે છે. સાફ પણ થઈ જાય. એમાં એના સાધનો અંદરથી હોય, એ દૂરબીનમાંથી પસાર કરી આપણે જોતા જ બધું સાફ કરી શકીએ.
એટલું એવું દૂરબીન આવે છે. એટલે એ એક બહુ જ સારા બધાના રિઝલ્ટ છે. એ સિવાય અમારા એક મિત્ર ડૉક્ટર અરુણ છે થાઈલેન્ડના, એમણે એક બહુ સુંદર ટેકનિક લિફ્ટ ટેકનિક ગોતી છે. લિફ્ટ એટલે લાઇગેશન ઓફ ઇન્ટરસ્ટિંક્ટિવ ફિસ્ચ્યુલા ટ્રેક્ટ. એટલે એ નાનકડા કાપાથી ભગંદરને મળમાર્ગથી થોડુંક અંદરની સાઈડ છૂટું પાડી દેવામાં આવે, જેથી શું થાય કે એનું રિઝલ્ટ વધારે મળે. કેમ કે આપણે અંદરનું કાણું બંધ કરવું હોય તો એ મળમાર્ગથી બંધ કરવું પડે. એની બદલે એ સ્નાયુના પડની વચ્ચેથી જઈને જ્યારે કાપીને બંધ કરી દેવામાં આવે તો ત્યાં મળ અડવાનું એટલે કે ઝાડો અડવાની શક્યતાઓ બહુ ઘટી જાય છે અને એ ટાંકો રૂઝાવાની શક્યતા વધી જાય છે. એટલે લિફ્ટ ટેકનિક પણ એક બહુ સુંદર ટેકનિક અત્યારે ડેવલપ કરવામાં આવી છે, જેમાં થોડીક કાપકૂપ છે પણ એમાં રિઝલ્ટ વધારે સારા મળી શકે છે. જી સર, ચર્ચાનો દોર આપણે આગળ વધારીશું. દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. સર, અગેન આપનું પણ સ્વાગત છે આપ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં. અત્યારના મેં પોતે એવું ઘણી વખત સાંભળેલું છે કે તીખું તળેલું ને એવું ખાઈએ ને એટલા માટે ભગંદર થાય. આ વાતમાં કેટલું તથ્ય છે? અમારા લગભગ બધા જ દર્દીઓને આવી માન્યતા જ રહેલ છે કે આપણે તીખું તળેલું ખાઈએ તો એનાથી હરસ કે ભગંદર બહુ થતા હોઈએ છીએ. તીખું તળેલું ખાવાથી એસિડિટી થાય, હરસ ભગંદર થવાની શક્યતા બહુ જ ઓછી છે. એની કારણે ના થાય. હા, લીલા મરચાં એક કારણ છે કે જેને લીધે આપણે હરસ કે ભગંદર થવાની શક્યતા રહે. બાકી નોર્મલ તીખું અને તળેલું ખાવાથી હરસને કોઈ અસર નથી થતી અથવા ભગંદર થવાના કોઈ કારણ નથી. કારણ કે આપણે જે કંઈ ખાઈએ છીએ ને એ અનેક પાચક રસોમાંથી પસાર થઈને મળમાર્ગ સુધી પહોંચે છે અને એ બધા પાચક રસો એટલા જલદ હોય છે કે આ બધાને બધું એને તીખાશ ને બધું નલિફાઈ કરી દે છે, ખલાસ કરી દે છે. એટલે એની કંઈ અસર નીચે મળમાર્ગ પર થવાની કોઈ શક્યતા નથી હોતી. ઉપરાંત અત્યારના જ્યારે ખોરાક આહારને લઈને જ વાત થઈ રહી છે ત્યારે આહાર સહિતની એવી કઈ કઈ બાબતો છે કે જે સર્જરી કે ઓપરેશન બાદ ધ્યાનમાં લેવી જોઈએ? જનરલી હરસ ભગંદરના ઓપરેશનો અમે કરતા હોઈએ ત્યારે દર્દીને ઓપરેશન પછી એક ખાસ ધ્યાન રાખીએ છીએ કે સમયસર જમી લેવું. પછી આપણે મેદાના લોટની કોઈ આઈટમ, ચણાના લોટની કોઈ આઈટમ અથવા લીલા મરચાંવાળી કોઈ આઈટમ એ ન લેવી, જેથી આપણે આ વસ્તુ પાછી ન થાય, એની શક્યતાઓ ઘટતી જાય. બાકી બીજું રૂટીન ખાવામાં કશું જ વાંધો નથી હોતો. ઘણા એમ જ પૂછે શું ખાવું શું પીવું, તો ખાવા પીવામાં બીજું કોઈ આપણે રેગ્યુલર ખાતા પીતા હોઈએ એમાં કશો જ વાંધો નથી હોતો. ફાસ્ટ ફૂડ એવોઇડ કરવાનું અને દારૂ એવોઇડ કરવાનું પીવામાં. બાકી રૂટીનમાં બધું જ ખાઈ શકાય છે. અચ્છા, આમાં એજ કેટેગરી કઈ અસર કરે છે ખરું કે આ એજના વ્યક્તિને જ થાય, આ એજના વ્યક્તિને ના? ભગંદરમાં એજ સાથે કોઈ રિલેશન નથી. એવું નથી કે મોટી ઉંમરના લોકોને વધારે થાય કે નાની ઉંમરના લોકોને ઓછું થતું હોય કે શક્યતા ઓછી હોય, એવું નથી હોતું. એ કોઈ પણ ઉંમરમાં ગમે ત્યારે થઈ શકે છે. મારો નાનામાં નાનો દર્દી 8 વર્ષનો છે, એને પણ આપણે ભગંદરનું ઓપરેશન કરેલ છે. એટલે કોઈ પણ ઉંમરમાં ભગંદર થઈ શકે છે. હા, ખાસ કરીને ઓબીઝ, જાડાપણાને કારણે ભગંદર વધારે થતા હોય અને એમાં
ઓપરેશન પછી પણ મટવાની શક્યતા ઓછી હોય. એના રિઝલ્ટ ટૂંકમાં ઓપરેશનના પણ બહુ સારા હોતા નથી ભગંદરના. એટલે ભગંદર હોય ત્યારે ખાસ કરીને અમારે એ જોવું પડે કે ઓબેસ પેશન્ટ હોય એને સમજાવવું પડે કે તમારામાં રૂટીન કરતાં મટવાના ચાન્સ થોડાક ઓછા હોય. આ ઉપરાંત હાલમાં કેટલા લોકો અંદાજે ભગંદરથી પીડાતા હશે? કોમનલી આપણે ગણીએ તો ભગંદર આશરે 1008 લોકોને થાય, એટલે કે 0.8% જ ચાન્સ છે. પણ આ જે રેશિયો છે એ ઓવરઓલ વર્લ્ડનો છે. વેસ્ટર્ન વર્લ્ડમાં થોડુંક વધારે હોઈ શકે આપણા કરતાં, અને અત્યારની સમયમાં આપણે અહીંયા પણ અમે જોઈએ છે તો એ રેશિયો વધતો જાય છે. અને પુરુષ અને સ્ત્રીની વચ્ચેનો રેશિયો આપણે ગણીએ તો પુરુષોમાં 1.8 ગણું, એટલે લગભગ ડબલ સ્ત્રીઓ કરતાં જોવા મળે છે ભગંદરનું પ્રમાણ. આ ઉપરાંત અત્યારના જ્યારે રોગ અંગેની વાત આપણે કરી, પરંતુ એને અટકાવવા માટે શું કરવું જોઈએ? ભગંદરના રોગ અથવા મળમાર્ગના કોઈ પણ રોગને અટકાવવા માટે આપણે સૌથી પહેલાં લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ શીખવું પડશે. આપણે જે આજકાલની સ્ટ્રેસવાળી લાઈફ, ભાગાભાગીવાળી લાઈફ, અનિયમિત જમવાનું, ગમે ત્યારે ગમે તે જમી લેવાનું, એ બધી વસ્તુઓથી ધ્યાન રાખવું પડે. આપણી ફાસ્ટ લાઈફને લીધે આપણે ફાસ્ટ ફૂડ જમવા માંડ્યા છે, એ તો ખાસ એવોઇડ કરવાનું. ખાસ કરીને યંગસ્ટર્સને અમે એડવાઇસ કરીએ કે ફાસ્ટ ફૂડ ચોક્કસ એવોઇડ કરો, અને પછી નિયમિત ઉઠવું, જમવું, એ બધી લાઈફસ્ટાઈલમાં, અને માઇનર એક્સરસાઇઝ, ઓછામાં ઓછી થોડીક એક્સરસાઇઝ તો રોજ કરવી જ જોઈએ. બેઠાડું જીવન આપને વાત કરીએ એવી રીતના બહુ અયોગ્ય છે, અને એની કારણે આ રોગો થવાની શક્યતા રહે છે. કપડામાં આપને લાસ્ટ ટાઈમ પર ચર્ચા કરી ત્યાં જીન્સના પેન્ટ બને ત્યાં સુધી એવોઇડ કરાય, જેથી એમાં પણ ભગંદર થવાની અથવા હરસ થવાની શક્યતા વધારે રહે છે. એ સિવાય આપણે એમ માની શકીએ કે સ્ટ્રેસ જે લઈએ છીએ આપણે, એ સ્ટ્રેસ ઘણા રોગોનું કારણ હોય. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એવી રીતના હરસ ભગંદરનું પણ એક કારણ છે સ્ટ્રેસ, જેનાથી આપણો મળ બનવાનું અને મળ પસાર કરવાના ઉપર અસર થતી હોય છે, એની ફ્રિકવન્સી ઉપર. જેટલો સ્ટ્રેસ લેશું એટલી વાર, ઘણીવાર દર્દીઓને 2 કે 3 કે 4 વાર મળ પસાર કરવા જવું પડતું હોય છે, અને જેટલી વાર દર્દી મળ પસાર કરવા જશે ત્યારે એ સમયે એ જગ્યાનો ઘસારો થશે, એટલે હરસ થવું અથવા ભગંદર થવાની શક્યતા વધી જતી હોય છે. અચ્છા, અમુક સમયે ભગંદર ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હોય છે, તો એનું વિકરાળ સ્વરૂપ એટલે કે લાસ્ટ સ્ટેજ ભગંદરનું શું? જી, ભગંદર આમ નોર્મલ કન્ડિશનમાં જો બહાર મળમાર્ગની આજુબાજુની ચામડીમાં ફૂટી જાય તો એ સારું. બીજું, ઘણીવાર દર્દી એવું સમજતું હોય છે કે દવા લીધી અને જો આ ફૂટેલું ભગંદર છે કે જ્યાંથી રસી આવતા હતા એ સુકાવા માંડ્યું તો મને સારું થાય છે. તો એ ખાસ મારે સમજાવવાનું છે કે ત્યારે આપે એવું ન વિચારવું કે મને આ મટવા માંડ્યું છે, કેમ કે એ જ સમય એવો હોય છે કે જ્યારે અંદરના કાણામાંથી મળ ભરાતો હોય અને રસી થઈને બીજે ક્યાંક ફેલાવાનું શરૂ થતો હોય, જે બહાર નથી ફૂટતો અથવા બહાર નથી આવતો. તો ખાસ એ ધ્યાન રાખવાનું કે અંદર ફેલાતા રસી ગમે ત્યાં સુધી જઈ શકે. અમે કેસ જોયેલા છે કે પેટ ઉપર, ડૂંટી ઉપર, ઇવન ફેફસાના ભાગ સુધી પણ ભગંદર પહોંચતા હોય છે, અને એવા પેશન્ટો બહુ જ કોમ્પ્લેક્સ ભગંદરના શિકાર થતા હોય અને એના મલ્ટિપલ સ્ટેજનું ઓપરેશન કરવા પડતા હોય છે, અને એની લાઈફસ્ટાઈલમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એને એક ખાસ ધ્યાન રાખવું કે રસી આવવાના બંધ થઈ જવાથી ખુશ નથી થવાનું, ઉલટું વધારે ધ્યાન દઈ રેગ્યુલર એને ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, અને વહેલાસર અથવા ટાઈમસર એનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. અને હવે તો ઓપરેશન પણ આટલા સરળ થઈ ગયા છે, એનાથી ગભરાવાની જરૂર નથી. સમયસર ઓપરેશન કરાવશું તો રિઝલ્ટ બહુ સારા મળશે. અચ્છા, ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એવું પણ છે કે ભગંદર થયું છે, ઓપરેશન કરાવીએ, પણ ઓપરેશન અતિ ખર્ચાળ થાય છે, તો એ માન્યતા વિશે આપ લોકોને શું સંદેશો આપશો? ભગંદરના ઓપરેશનો આપણે આમ ગણીએ તો ખર્ચાળ ગણી શકાય. જે નવીન ઓપરેશનો ખાસ કરીને લોકોના મનમાં એવું છે કે ખર્ચાળ છે. એટલીસ્ટ સૌરાષ્ટ્રમાં તો હું કહીશ કે એટલા બધા ખર્ચાળ નથી હોતા. મોટી સિટીમાં થોડોક ખર્ચો વધી જતો હોય છે, પણ એ તો કુદરતી દરેક રોગ માટે એવું છે. પણ એની સામે જે તમારી લાઈફમાં જલ્દી કામે ચડવાની શક્યતાઓ રહે છે, અથવા તમારી જે વર્કિંગ અવર્સ તમારા બચી જાય છે, કેમ કે પાછળથી જો એક કોમ્પ્લેક્સ ભગંદર થઈ જાય અને એના પછી આપને જે આરામ કરવો પડતો હોઈએ અને
એની કારણે આપના વર્કિંગ અવર્સની જે કમાણી જતી હોય તો એના હિસાબે ગણીએ ને તો એ ખર્ચાળ નથી. ખર્ચાળ ક્યારે પડે કે જો આપના વર્કિંગ અવર્સ બગડતા હોઈએ અને છતાંય ઓપરેશનનો બી ખર્ચો એટલો જ કરવો પડતો હોય. તો આ અમે જનરલી મેડિકલ ફિલ્ડમાં એ જ કન્સિડર કરતા હોઈએ કે જલ્દી કામે ક્યારે ચડી શકે દર્દી, અને એના માટે જ આ નવીનતમ ઓપરેશન આપણે લાવ્યા છે ને કે દર્દી જલ્દી કામે ચડી શકે, તો જે એણે એક્સ્ટ્રા ખર્ચો કર્યો છે ને એ વળતર રૂપે કામ કરીને કમાઈ શકે, જલ્દી રિટર્ન મળી શકે, અને આરામ તો ખરો જ, જલ્દી સાજું થવાનું જે મજા છે એ તો ખરી જ. જી જી સર, ખાસ તો કાર્યક્રમના અંતમાં અમે દર્શકો માટે હેલ્થ ટીપ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજની હેલ્થ ટીપ અમારા દર્શકો માટે. ભાઈઓ, ખાસ હું એ કહીશ કે જે ભગંદર, એક હું માનું છું કે ભગંદર એ સૌથી ખરાબ રોગ છે મળમાર્ગનો, પણ એ જ્યારે પણ આપને લાગે કે આવું કોઈ ગુમડું થયું છે મળમાર્ગની આજુબાજુમાં, તો વહેલી તકે એક કોઈક સારા ડૉક્ટરને, ખાસ કરીને એનોરેક્ટલ સર્જનને બતાડી એની સારવાર લેતા ગભરાતા નહીં, શરમાતા નહીં, ભાગતા નહીં. કારણ કે જેટલું તમે એ રોગથી ભાગશો એ રોગ તમને પકડીને વધારે જકડી રાખશે અને પાછળ જતાં આપને વધુ નુકસાન કરશે. તો આ બધા રોગોની વહેલા તકે સારવાર કરાવો તો આપને રિઝલ્ટ પણ સારું મળશે અને ભવિષ્યની તકલીફો ઓછી થશે. એટલે તાત્કાલિક સારવાર કરવી એ બહુ જરૂરી છે, અને એ પણ ખાસ કરીને એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આગળ. જી સર, ખાસ તો આજે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને માહિતગાર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ધન્યવાદ જિજ્ઞાબેન. તો દર્શક મિત્રો, આજે તો વાત કરી ભગંદરની અને ભગંદર વિશેની અનેક ગેરમાન્યતાઓ છે તે પણ આપણે જાણી. ત્યારે ફરી આવા નવા જ વિષય સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.